रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री घनश्याम महाराजनी जय। सर्वे हरिभक्तों ने जय स्वामीनारायण। ओम भद्रम कर्णेभिः श्रेणुयाम देवः। हे आर्य देव, हे आराध्य देव, અમે સદા મંગળયુક્ત શબ્દોને સાંભળીએ, ક્યારેય અમંગળ ભરેલા શબ્દ અમારા કાન તરફ ન પહોંચે તેના થકી રક્ષા કરજો. આવું ઋષિ મુનિ ભગવાન પાસે માંગે છે. આપણે બધા ભગવાનના પંથ પર એક રાહી, એકબીજાના સાથીદાર થઈને ચાલીએ છીએ. ત્યાં જાગૃત રહેવું એ આપણો ધર્મ અને ફરજ બને છે. ભગવાને આપણી ઉપર જે વિશ્વાસ મેલ્યો છે તે ધ્યાનમાં રાખી જગતના શબ્દોને ઓળખી અને તેને સાંભળવામાં વિવેક રાખી તેનું જતન કરવું તે આપણા સંસ્કાર છે. કાલે આપણે જોયું કે 4 પ્રકારના શબ્દ નિત્ય સવારથી સાંજ સૂઈએ પછી જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય, આપણે આ 4 શબ્દમાંથી દિન પસાર કરીએ છીએ. ઉત્તમ શબ્દ, મધ્યમ શબ્દ, કનિષ્ઠ શબ્દ અને અધમ શબ્દ. 24 કલાકમાંથી આપણે ક્યારેક 30% આધ્યાત્મિકનું શ્રવણ કરીએ છીએ, 30% મધ્યમ શબ્દનું શ્રવણ કરીએ છીએ, 30% કનિષ્ઠ શબ્દનું શ્રવણ કરીએ છીએ, ક્યારેક 5-10% આમ તેમ અધમ શબ્દનું પણ શ્રવણ થઈ જાય છે ભૂલચૂકથી. જેટલા આધ્યાત્મિક શબ્દ ઓછા શ્રવણ કરીએ એટલું આપણા જીવનમાં ભગવાન તરફથી છેટું જવાય છે. જેટલો મધ્યમ, કનિષ્ઠ અને અધમ શબ્દનો વધારો હોય એટલું જીવન ભગવાન તરફથી વિમુખ થાય છે. એટલે આપણા જીવન ઉપર ચિંતન કરવું, આપણા જીવન ઉપર સ્ટડી કરવો, અભ્યાસ કરવો અને સુધારવાના પ્રયત્નમાં રહેવું. જો સુધારવાના પ્રયત્નમાં રહેશું, મારે શું સાંભળવું શું ન સાંભળવું, તો પરમાત્માની પ્રાપ્તિ દૂર નથી, પરંતુ નજીકમાં નજીક જ છે, આપણી પાસે જ છે. પરમાત્માને તો આપણે દૂર કરીએ છીએ, પણ પરમાત્મા આપણાથી દૂર નથી. સત્પુરુષને આપણે દૂર કરીએ છીએ, એ આપણાથી દૂર નથી. સંતો અને ભક્તોને આપણે દૂર કરીએ છીએ, એ આપણાથી દૂર નથી. એ વાત ખાસ ધ્યાનમાં દોરવી. આ જીવ જેવો શબ્દ સાંભળે, આપણે કાલે વાત કરી હતી, તેવો
રૂપ ધારણ કરી લે છે. જો નેગેટિવ વોઇસ સાંભળે તો પોઝિટિવ વ્યક્તિ હોય તો નેગેટિવ થતા પણ વાર ન લાગે. પરંતુ જો પોઝિટિવ વોઇસ સાંભળે તો નેગેટિવ વ્યક્તિ હોય તો પણ તે પોઝિટિવ થતા પણ વાર ન લાગે. એમાં પણ ઘણા બધા કારણો સમાયેલા છે, પણ મેં મૂળભૂત કીધું કે જો પોઝિટિવ વ્યક્તિનો સંગ કરીએ આપણે, જે પોઝિટિવ જ બોલતો હોય, જેને જીવનમાં મહિમા સિવાય, દાસત્વ સિવાય, ભગવાન અને સત્પુરુષ અને સંતો ભક્તોના ચરિત્ર સિવાય કોઈ શ્રવણ જ ના કરતા હોય અને એવું સંભળાવતા જ ના હોય, એવાનો જો યોગ કરીએ આપણે, તો આપણામાં તો સારા સદગુણની પ્રાપ્તિ થવાની છે. પરંતુ મધ્યમ શબ્દનું શ્રવણ આપણે કરીએ એવા વ્યક્તિ પાસેથી, કનિષ્ઠ શબ્દનું શ્રવણ કરીએ, અધમ શબ્દનું શ્રવણ કરીએ, તો આપણામાં ગમે એટલું ભજન હોય, તપ હોય, વ્રત હોય, દાન હોય, કોઈ પણ સાધના આપણે કરતા હોઈએ તો એ સાધના ભસ્મીભૂત થતા પણ વાર ન લાગે. એટલા માટે ઋષિ મુનિ એવું માગે છે દેવો પાસે, અમે સદા કેવું સાંભળીએ? મંગળયુક્ત શબ્દ સાંભળીએ. એમને ખ્યાલ છે કે અમે જો ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ પણ વ્રત, ભજન, ભક્તિ કરીશું એમાં અવશ્ય અમંગળ શબ્દનો પ્રહાર થશે. પ્રથમ જ મંત્રમાં પ્રથમ જ એમ કેમ માંગ્યું કે અમને મંગળયુક્ત શબ્દનું શ્રવણ થાય? આગળ તરત બીજા શબ્દમાં એવું કીધું કે અમને સદા નિરંતર સારી વસ્તુ જ દેખાય, સારું ભગવાનનું રૂપ દેખાય, બીજું કંઈ ના દેખાય. ન કંઈ એ પેલા લખવું જોતું હતું ને, પણ શ્રવણનું કેમ લખ્યું? પણ મને જ્યાં સુધી ખ્યાલ આવે ત્યાં સુધી કહું, જેટલું અહીંથી જાય છે ને પછી અહીંથી જાય છે, અહીંથી જાય છે, આંખથી પણ જાય છે, પરંતુ વધારે આ જે ડેમેજ કરે છે ને એટલું મોક્ષના માર્ગમાં કોઈ ડેમેજ નહીં કરતું. એટલે સાવધાની રાખવી પડે આપણા જીવનમાં. કારણ કે આપણે સૌ કોઈ મુમુક્ષુ છીએ, આપણે સૌ કોઈ ભગવાનને રાજી કરવા નીકળ્યા છીએ, આપણે સૌ કોઈ પરમાત્માનું મિલન કરવા નીકળ્યા છીએ, આપણે સૌ કોઈ પરમાત્માના છીએ. આપણે પરમાત્માના છીએ, આપણને ભગવાન સુખ દેવા જ બેઠા છે, તો આપણે ભગવાનને મેળવવામાં શા માટે કાચપ રાખવી જોઈએ? આપણે બે ધ્યાન કેમ થઈ જઈએ? આપણે કેમ મોક્ષના માર્ગમાં તકેદારી ન રાખી શકીએ? આપણે કેમ જાગૃત ન રહી શકીએ? આપણે કેમ દોષનું દર્શન આપણે ન કરી શકીએ? આપણે કેમ સુધરી ન શકીએ? જો આજે પ્રારંભ કરીશું ને તો અવશ્ય સ્ટેશન ઉપર ગાડી પહોંચી જશે. પરંતુ ગાડી જ નથી ચલાવી અને આશા રાખીએ ભગવાન લઈ જાય એવું તો કોઈ જગ્યાએ બન્યું નથી. સત્યુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય, કલી હોય, અંતે શુદ્ધ થયા વિના ભગવાન પોતાની પાસે રાખતા જ નથી. એટલે જેવો શબ્દ સાંભળે એવું અંતઃકરણ આપણું બંધાઈ જાય છે. હવે વચનામૃતમાં મહારાજ શું કહે છે એના વિશે આપણે જોઈએ. એવી ભગવત વાર્તા સાંભળવાથી મન નિર્વિષયી થાય છે, તેના જેવું કોઈથી નથી થતું. ભગવાનની વાર્તા સાંભળવાથી કઈ થાય? ભગવાનની વાર્તા સાંભળવાથી જ મન નિર્વિષયી થાય, બીજા વિના થાય? ક્યારેય નથી થતું, ક્યારેય ના થાય.
શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈક હથિયારો જીવ હોય, અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈક સ્ત્રી વ્યભિચારીણી હોય, અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો, અર્થાત વેદને અને લોકની મર્યાદા લોપીને વર્તતો હોય. આ અધમ જીવની વાત કરે છે. અધમ વ્યક્તિ, આપણે વાત જે ચાલે છે ને ત્યારે આપણે અધમ જે શબ્દ, એનાથી એ અધમ શબ્દ કયા કયા હોઈ શકે એના બચવા માટેની વાત ચાલે છે. કે વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીએ એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે. અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન એ બધું જ ભૂલાડી દે છે. બધું જ ભૂલાડી દે છે. જો અધમ વ્યક્તિના મુખથી આપણે કોઈ પણ વસ્તુ શ્રવણ કરીએ ને તો બધું જ ભૂલાઈ જઈએ આપણે. બધું જ. હું કહું આ જીવ એકદમ શુદ્ધ છે, દેખાય છે તમને વાલા? આ શું છે? આમાં ગંગા જેવું એકદમ શુદ્ધ જળ ભરેલું છે. શું છે? શુદ્ધ જળ ગંગાનું. આ જીવ કેવો છે? એકદમ ચોખ્ખો છે. આ જીવમાં કોઈ રાગ, દ્વેષ, ઈર્ષા, છલ, કપટ, માન, મદ કોઈ એવા દોષ નથી જીવમાં. સર્વે દોષ શેમાં રહેલા છે? દેહમાં. પણ જેવો જીવ દેહમાં આવે છે, જેવો યોગ કરે છે, જેવો સંગ કરે છે, એવા ધીરે ધીરે અંદર ગુણ પ્રવર્તે છે. અને આ શું છે? હું આ બે વસ્તુ તમને કહીશ. આ છે અધમ વ્યક્તિના શબ્દ. શું છે? અને આ છે શુદ્ધ જીવ. વસ્તુતઃ જીવ ભગવાનના માર્ગે જ્યારે ચાલે ને ત્યારે તો શુદ્ધ જ હોય છે, એકદમ ચોખ્ખો જ હોય છે. એનામાં કઈ એવું ખરાબ સંસ્કાર, ખરાબ શ્રવણ, ખરાબ જોવું, ખરાબ બોલવું આવું કંઈ હોતું નથી. પરંતુ આ જે દેખાય છે બ્લેક કલર, એકદમ બ્લેક કલર, એના વિશે વાત કરું તમને. કે જે નાસ્તિકવાદી હોય, વિમુખ હોય ભગવાનથી, આસુરી વ્યક્તિ હોય કે અમંગળ વ્યક્તિ હોય, કે પછી જે જીવને પરબ્રહ્મ માને છે એવા અહમ બ્રહ્માસ્મિવાદી હોય, એ બધા કેવા છે? આવા છે. કેવા છે? આને તમે અહમ બ્રહ્માસ્મિવાદી કહો, નાસ્તિકવાદી કહો, વિમુખવાદી કહો, આસુરી કહો કે અમંગળ વ્યક્તિ કહો, એ કેવા છે? આવા છે. દેખાય બ્લેક કલરના, આવા છે. આના જીવનમાં શું હોય? ક્રોધ હોય, કામ હોય, માન હોય, મત્સર હોય, ગાળો બોલતો હોય, મૂવી જોતો હોય, મૂવીનું એકદમ પ્રતિપાદન કરતો હોય, અને અનીતિથી કોઈ પણ કાર્ય કઈ રીતે પાર પાડવું એ બધી જ કૂટનીતિ, એ બધું કેમાં સમાયેલું હોય? આમાં સમાયેલું હોય. જે આસુરી હોય ને એ. હવે આ જે આસુરી છે અને આપણે છે બધા, હવે આપણે ભગવાનના માર્ગે ચાલીએ છીએ છે તો આ બે જીવ જ. આને ભગવાનના માર્ગે જવું છે અને આને ભગવાનના માર્ગમાંથી આને પાડવો છે. તો કઈ રીતે થાય? કઈ રીતે થાય? જેવી રીતે શકુની, આને શકુનીનું સ્વરૂપ આપો. બ્લેક વોટર છે, શું છે? શકુની છે. આના કોણ છે? ધૃતરાષ્ટ્ર છે. આ ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર
અને પાંડુને તો સારું જ બનતું હતું. પહેલા પ્રથમ એમને કોઈ રાજ્ય માટે ઝઘડો હતો નહીં. ધૃતરાષ્ટ્ર અંધ હતા તો એમને રાજ્ય ન મળી શકે. એ વિદુરની વાત સાચી હતી, વિદુર નીતિ પ્રમાણે કે અંધ રાજા હોય ક્યારે રાજા બની શકે નહીં. અંધ વ્યક્તિ ક્યારે રાજા બની શકે નહીં. તો પાંડુ રાજાને રાજા ઘોષિત કરવામાં આવ્યા. તો બંને ભાઈમાં અરસપરસ પ્રેમ પણ હતો, માતૃભક્તિ પણ હતી, રાજ્યનું હિત કરવું એ ભાવના પણ હતી. જો રાજ્યની હિત કરવાની ભાવના ન હોય ને તો બંને સાથે મળીને કાર્ય કરી શકે નહીં. અને પાંડુ રાજાને જ્યારે રાજ્ય અભિષેક થયો ત્યારે પણ એને કંઈક થવું જોઈએ, પણ ત્યારે બધું હતું નહીં. બંને ભાઈમાં ખૂબ પ્રેમ હતો. બંને ભાઈ અરસપરસ ખૂબ સંપીને રહેતા હતા, માતાઓની સેવા કરતા હતા, રાજ્યના પ્રજાને ખૂબ પ્રેમથી સાચવતા હતા, કોઈ દુઃખી ન હોય એનું ધ્યાન પણ રાખતા હતા. પરંતુ આ ધૃતરાષ્ટ્રના જીવનમાં શકુની આવે છે. હવે આ શકુનીના જીવનમાં શું છે? વેરભાવ. શું છે? વેર છે. વેરભાવ, કૂટનીતિ. મારી બેનને ધૃતરાષ્ટ્ર સાથે પરણાવી એ ભીષ્મે ખૂબ બહુ મોટું કાર્ય ખરાબ કર્યું છે. એવું ન કરવું જોઈએ ભીષ્મે. એ જે વેરથી બંધાયેલી આટી આ ધૃતરાષ્ટ્રને હું કઈ રીતે જાળમાં ફસાવું અને સુખથી વંચિત કરી દઉં અને પરિવારથી વંચિત કરી દઉં અને ભગવાન કૃષ્ણથી વંચિત કરી દઉં. એટલે ધીરે ધીરે આ જે શકુની છે આના ઝેરમાં ઝેર રેડતો ગયો કે પાંડુ છે એ સારો નથી. ભીષ્મે તારી સાથે ખૂબ અન્યાય કરેલો છે. રાજમાતાએ તારી સાથે ખૂબ અન્યાય કરેલો છે. આવા જે શબ્દો ધીરે ધીરે એડ કરતો રહ્યો ધૃતરાષ્ટ્રના જીવનમાં. તો ધીરે ધીરે એડ કરતો રહ્યો તો ધીરે ધીરે એના જીવનમાં સંસ્કાર પડતા રહ્યા. એના રાજમાતા પ્રત્યે, ભીષ્મ પિતા પ્રત્યે કેમ નેગેટિવ વિચાર આવવા મળ્યા બધા? કારણ કે શકુનીના શબ્દ આવી રીતે સાંભળતો હતો. ધીરે 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 આમ પાન કરતો હતો ને, તો અધમ શબ્દનું શ્રવણ કર્યું તો ધૃતરાષ્ટ્રને વાર લાગી? ધૃતરાષ્ટ્રને વાર ન લાગી. વિમુખ થતા એ પરિવારના સુખથી વંચિત રહી ગયો, રાજમાતાના આશીર્વાદથી વંચિત રહી ગયો, પ્રજાના સુખથી વંચિત રહી ગયો. ભગવાનની પ્રાપ્તિ મેળવવા માટે એ વિમુખ થઈ ગયો. એનું કારણ એનું ગુલાબ જેવું જીવન હતું, મોગરાના ફૂલ જેવું જીવન હતું, શુદ્ધ હતું. પરંતુ એને આ શકુની રૂપી શકુનીના વાક્યનું શ્રવણ કર્યું તો પાયમાલ થઈ ગયો. વિચાર કરો, આ શકુનીમાં, આ અધમ શબ્દમાં કેટલી તાકાત રહેલી છે. કેવી રીતે ધૃતરાષ્ટ્રને કાનની ભંભેરણી કરી પાંડુ વિશે, હસ્તિનાપુર વિશે. ન કહેવાના વેણ કીધા, ન કહેવાના શબ્દ કીધા ને અંતિમ યુદ્ધ થયું ત્યાં સુધી સુખ ધૃતરાષ્ટ્રને ન આવ્યું. પાંડુએ ભલે દુઃખ સહન કર્યું પણ હૃદયમાં તો એક સુખ હતું જ. એ પછી વાત કરશું આપણે. પણ
આ શકુનીના શબ્દનું શ્રવણ એ ધૃતરાષ્ટ્રની ભૂલ તો હતી જ, કે ધૃતરાષ્ટ્રને જો કહેનારા પણ હતા, વિદુર જેવા બાજુમાં હતા, પરંતુ ઉત્તમ શબ્દનું શ્રવણ કોને કરવું ગમે છે? સાચી વાત છે. કથા વાર્તાનું શ્રવણ કરવું કોને ગમે છે? ભગવાનના ચરિત્ર, સત્પુરુષના, મોટા સાધુના ચરિત્ર, સંતો અને ભક્તોના મહિમાના ચરિત્ર સાંભળવા આ જીવને ક્યાં ગમે છે? આ જીવને જેટલું એનાલિસિસ કરવું ગમે છે એટલું બીજું કાંઈ ગમતું નથી. આ જીવને દેહના યોગ કરીને, સંગે કરીને અધમ શબ્દોનું શ્રવણ જેટલું કરવું ગમે છે ને એટલું નથી ગમતું. કીર્તન બોલાતું હોય, તારી મૂર્તિ રે છે જો નેણો રે શૃંગાર, અને બાજુમાં જ મૂવીનું ગીત વાગે તો ઓટોમેટિક તમારા બંને કાન ત્યાં પહોંચી જશે. દરેક કાન પહોંચી છે, તરત ચિંતન થવા લાગશે, વિચાર કરવા લાગશે, કયો સૂર છે, કયા રાગમાં છે, કયો આરો છે, કયો અવરો છે, આની બંદિશ શું હશે, એ બધું જ વિચારવા લાગે. બધું વિચારવા લાગે. બાજુમાં ગાળ બોલતો હોય અને આ સાઈડ ભગવાનના ભક્તોનું ચરિત્રનું શ્રવણ થતું હોય, એ સાંભળતો પણ હોય, પણ બાજુમાં કોઈ ગાળ બોલતો હોય, ઝઘડો થતો હોય અને ફિલ્મના ગાયન વાગતા હોય, તરત આ કાન પહોંચી જાય. આપણે બધા વિચારીએ કે શું આવું આખા દિવસમાં આવી ઘટનાઓ મારા જીવન સાથે સર્જાય છે? તો આંખ બંધ કરશો ને તો જીવમાં હા પડશે કે હા, અમે તો છેલ્લે 5 તો 5, 2 તો 2, 1 તો 1% તો અધમ શબ્દનું શ્રવણ તો થઈ જાય છે. 1% પણ જો અધમ શબ્દનું શ્રવણ થઈ જાય ને તો પણ જે 99% ભગવાનના કીર્તન કે ભગવાનની કથા વાર્તા સાંભળી હોય ને એ બધી ખાક થતા વાર ન લાગે. કારણ કે અધમ શબ્દમાં એટલી તાકાત છે. જો શકુનીએ એક ધૃતરાષ્ટ્રને પાડી નાખ્યો, આખા પરિવારને ધૃતરાષ્ટ્ર, એના પત્ની ગાંધારી, એના 100 પુત્ર કઈ રીતે પતન કર્યું આ શબ્દએ, તો શું આપણે આવું શબ્દનું શ્રવણ આખા દિવસ દરમિયાન નહીં થતું હોય? થતું જોઈએ ને, થતું જોઈએ, પણ આપણે ધ્યાનમાં લેતા નથી અને અંદર ડેટા સેવ કરી દઈએ છે માઇન્ડની અંદર. હોઈ ભી શકે આ સરસ મૂવીનું ગાયન છે, આ ગાળ બોલે છે તો એનો બહુ સમાજમાં પાવર છે, એ સમાજમાં મુખ્ય છે, તો પાવરધા વ્યક્તિ છે, એ ગાળો બોલે છે તો જ એનું કામ પૂર્ણ થાય એમ છે. એટલે એવા 5 વ્યક્તિ આપણી સાથે હોય ને તો આપણા પણ કામ સરે. આવી જે લૌકિક વાસનાને કારણે એવા વ્યક્તિનો આપણે સંગ કરે છે, એવા અધમ વ્યક્તિનો સંગ છે. આ ગાળો બોલે છે, મૂવીના ગાયન ગાય છે, મૂવીના ગાયન સાંભળે છે, અનીતિની વાતો કરે છે, કૂટનીતિની વાતો કરે છે. એ બધા જે વાતો છે, એ બધા વાતોનું આપણે બધી વાતોનું શ્રવણ કરીએ ને એ બધું જ આપણા માટે શું છે? દારૂ છે. અને જેટલું દારૂ પીએ એટલો ચડે તો ખરા. સમાજમાં આપણે જોઈએ છીએ કે જે દારૂનું સેવન કરતા હોય શું બોલે છે, કઈ રીતે ચાલે છે, એનું તો વર્ણન થઈ શકે એમ ના હોય. બીજી હતી મંથરાનું જીવન આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મંથરા ઈર્ષાની આગમાં ભભકતી હતી.
એને એમ કે કાલે રામનો રાજ્યાભિષેક થાય છે, હું કઈ રીતે ટાળું, એન કેન પ્રકારે. નકર કઈ આન જેમ તો શુદ્ધ જ હતી. કઈમાં જે પ્રેમ રામ પ્રત્યે હતો એ તો જ્યારે રામાયણ વાંચવામાં આવે ને ત્યારે ખ્યાલ આવે. એવું નહોતું કે કઈને રામ પ્રત્યે વેરભાવ હતો કે રામનો રાજ્યાભિષેક થાય એવી ઈચ્છા નહોતી. એવું કઈના જીવનમાં નહોતું. મેં કહ્યું ને, ધૃતરાષ્ટ્ર પ્રથમ સારો જ હતો, એમ કઈ સારી જ હતી. કૌશલ્યા સાથે સારું બનતું હતું, સુમિત્રા સાથે સારું બનતું હતું, દશરથ રાજા સાથે સારું બનતું હતું. પરંતુ એના જીવનમાં મંથરા આવે છે. મંથરા કયા શબ્દ કહે છે ને, આપણે જોઈએ થોડું. મંથરાને એમ હતું કે આ રામનો રાજ્યાભિષેક હું કઈ રીતે રોળી દઉં. એવા જે ખરાબ વિચારોથી કે આ શબ્દ કઈ રીતે હું કઈને સમજાવું અને કઈ રીતે એના કાનમાં નાખું તો એ રામનો રાજ્યાભિષેક ન થવા દે. એટલે મંથરા છે ને એક દિવસ કઈ પાસે આવી અને જોરથી રડવા લાગી. આ અધમ શબ્દ છે ને, જે આસુરી વ્યક્તિ છે ને, જે નેગેટિવ વ્યક્તિ છે, વિમુખ વ્યક્તિ છે, નાસ્તિકવાદી છે, એના શબ્દમાં એને ડ્રામા ભજવતા બહુ સરસ આવડતો હોય. એને જેટલો ડ્રામા ભજવતા આવડતો હોય ને એટલો તો હર કોઈને ના આવડે. હર કોઈને આને બહુ ડ્રામા ભજવતા આવડે, અને આને જેટલા ડ્રામા ભજવતા જેટલા આવડે ને એટલા તો કોઈને ના આવડે. એટલે આના ડ્રામાનો આપણે ખ્યાલ રાખો કે આ ડ્રામા કઈ પ્રકારના ભજે છે, આનામાં શું સમાયેલું છે, આનો કઈ રીતે હારો ત્યાગ કરવો, આને કઈ રીતે દૂર રાખવો, એ આપણી સૌ કોઈની ફરજ બને છે. એટલે છે ને અધમ શબ્દને જાણી રાખવા, એની વાત ચાલે છે આપણે. એટલે આ મંથરા છે, એ મંથરા કઈ પાસે આવીને જોરથી રડવા લાગી. અને નિશાસા નાખવા મળી. અને હર કોઈ વ્યક્તિ હવે આનું જે કઈ હોય અને ધૃતરાષ્ટ્ર હોય, જેનું જીવન સાધુયુક્ત હોય અને હૃદય દ્રવી જતું એવું હોય, તો સહજ છે કે કોઈ વ્યક્તિ આપણી પાસે રડતું આવે તો દયા આવે કે ના આવે, સહજ છે. પણ એના દયાની પાછળ કેટલું ખરાબ આપણી પાસે કાર્ય કરાવવું હોય, એ ઈરાદા સાથે આપણી સાથે આવ્યા હોય, એ ખ્યાલ નથી હોતો. અને જેટલા ભગવાનના ભક્ત ભોળવાઈ જાય છે ને, એટલે કોઈ નથી ભોળવાતું. એ વાત એટલી સત્ય છે. કારણ કે જે નિખાલસ અને સરળતા અને સહજતાઓ વાળા વ્યક્તિ, એને જ આ દુનિયાની પ્રકૃતિ પુરુષ પર્યંત એને ભગવાનના માર્ગમાંથી પડવાના પ્રયત્ન થાય છે. જે પરબ્રહ્મનો ઉપાસક છે, જે પરબ્રહ્મને રાજી કરવા નીકળેલો છે, જે પરબ્રહ્મને મેળવવા માટે સદગુણ એના જીવનમાં નિખાલસતા, સરળતા, સહજતા, મહિમા, સમર્પણ, દાસત્વ, ઉપાસના, આજ્ઞા, નિષ્ઠા, પક્ષ, નિશ્ચય, સાધુતાના સર્વે ગુણ, એ બધા જે ગુણ હોય, એ કોઈ પણ હરિભક્ત હોય, કોઈ પણ સાધુ હોય, જે ભગવાનનો ખરેખર ભક્ત છે ને, એને જ આવા વ્યક્તિ કનડગત કરતા હોય છે. મંથરા જેવા આ કાળા, આ બધા આસુરી વ્યક્તિઓ છે ને, એને જ હેરાન કરવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ એ તો ખૂબ બળિયો હોય. જે સારા વ્યક્તિ ખૂબ બળિયા હોય છે, એને કાંઈ આલોકના શબ્દ કે અધમના શબ્દ કાંઈ અસર કરે ના. કારણ કે એને તો એક અલમસ્તાઈ હોય, કોઈની પરબ્રહ્મની મસ્તાઈ હોય છે. અને જેને પરબ્રહ્મની મસ્તાઈ હોય એને તો કઈ જોવાનું ના હોય, કોઈ જોવાનું ના હોય. અને જે પરબ્રહ્મમાં અલમસ્તા રહેતા હોય, એનું જીવન તમે જુઓ ને, એનું જીવન તો તમને આનંદ થઈ જાય. આપણે સૌ કોઈ એના અનુભવી છે, આનો અનુભવ કરતા રહીએ છીએ હજી. તો કઈ પાસે મંથરા આવી અને રડવા લાગી. કઈ પાસે રડવા લાગી. એટલે કઈ પૂછ્યું
કેમ રડે છે તું? શું કોઈ તને કઈ કહ્યું છે? તને કોઈ રાજ્યમાંથી બહાર કાઢવાનું કઈ કહ્યું છે? તારી સાથે કોઈ ખરાબ કર્યું છે? તને કોઈ ખરાબ કીધું છે? તારી કોઈ સેવા ન કરતું હોય એવું કઈ બન્યું છે? કોઈ મંત્રી હોય, કોઈ સેવક હોય, તારી વાત ન માનતો એવું કઈ બને છે? તો જણાય તું મને. તું રડે છે કેમ? એટલો મોટો નિશાસો તું મારી આગળ કેમ કાઢે છે? મંત્રા, તું મને કે. પણ મંત્રા કશું બોલતી નથી, કારણ કે આસુરી જીવના શબ્દ છે ને, આ અધમ વ્યક્તિના શબ્દ છે ને, એ જલ્દી ના નીકળે. એ કહેવાય સ્વીટ પોઈઝન હોય. ધીરે 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 આમ ધીરે ધીરે આમ પાણીનો પ્રવાહ ચાલતો જ હોય. પણ આપણને ખબર હોય નહીં, ખબર હોય નહીં. પણ એ ખબર આપણે શાસ્ત્ર શીખવાડે છે કે ખબર રાખો. તમે કથાનું શ્રવણ કરવું, મંગળ શબ્દનું શ્રવણ કરવું, અમંગળ શબ્દ કયા કયા છે ને એને જાણી રાખો અને એનો ત્યાગ રાખો. એટલે મંત્રા કશું બોલતી નથી. અને ક્યાંથી બોલે? ક્યાંથી બોલે? જેનું જીવન નકરું દુર્ગુણોથી ભરેલું હોય, જેનું જીવન નકરું આ રાજ્યને કઈ રીતે પરાસ્ત કરી દેવો, આ કઈને પરાસ્ત કઈ રીતે કરી દેવી, રામનો રાજ્યાભિષેક કેમ ન કરવા દો, એવા વિચાર સાથે જે ગૂંથાયેલી હોય એને કોઈ સારો વિચાર ઉદ્ભવે? કોઈ ના ઉદ્ભવે, કોઈ ના. એ પુરુષ હોય પણ તો શું, અને સ્ત્રી પણ હોય તો પણ શું, કે કોઈ પણ જાતિના હોય તો પણ શું. એટલે મંત્રા કઈ બોલી નહીં. કઈ ઘણું પૂછે છે, તું કેમ રડે છે? તને કઈ કોઈ કીધું છે? તારી કોઈ સેવા નથી કરતું? તું કે, તું કે. એટલે કઈ પૂછ્યું, તને દશરથ રાજાએ કઈ કીધું? મારા પતિએ તને કઈ કીધું છે? કઈ પૂછ્યું, તને દશરથ રાજાએ કઈ કીધું? તને દશરથ રાજા કઈ વેઢા છે? તને વેઢા છે? તો પણ કઈ મંત્રા બોલી નહીં. કારણ કે કઈને પહેલેથી રામ ઉપર તો અતિ પ્રેમ હતો જ. પ્રેમ હતો એટલે રામનું નામ પ્રથમ લીધું નહીં. કોનું લીધું? રાજા દશરથનું. કેમ? સહજ છે. કોઈ પણ દંડ આપે, કોઈ પણ રડો તો એમને થાય કે કોઈ મોટા વ્યક્તિ જ આને કંઈક કીધું હશે, એટલા માટે એટલું બધું રડે. નકર રડે નહીં. એ કોઈ સામાન્ય વ્યક્તિએ કંઈ કીધું હોય તો એટલું બધું ના રડે. પણ આ તો ખૂબ જોરશોરથી રડતી હતી, નિશાસો નાખતી હતી. શું છે? કે તરત કઈકે પૂછ્યું, શું તને દશરથ રાજાએ કીધું છે? પણ રામને ના કીધું. કેમ કે કઈકે રામ ઉપર પ્રેમ હતો જ, અને રામ ઉપર વિશ્વાસ હતો કે યારે રામ આવું ના કરે. કરે તો તે રાજા છે દશરથ, એક પગલાં લઈ શકે. એટલે કઈ પૂછ્યું કે તને દશરથ રાજાએ કંઈ કીધું હોય તો કે. દશરથ રાજાએ મંત્રીગણને કહીને એવું કહેવરાયું કે મંત્રા ના આવે કોઈ પણ સેવા એવું કહેવરાયું તો તું પણ એવું કંઈ કે દશરથ રાજાએ તારી જે સેવાથી બધી બંધ કરાવી છે સેવકગણ પાસે. તો પણ કઈ બોલી નહીં મંત્રા. પછી એવું પૂછ્યું, મંત્રા કઈ ના બોલી તો કઈ પૂછ્યું કે રામ તો કુશળ તો છે ને, રામને કઈ નથી થયું ને? રામને કંઈક થયું છે એના કારણે તું નથી રડતી ને? હોય ને, આપણે પૂછીએ સચ છે કે પેલા ભાઈને કંઈ થયું છે એના કારણે તમે નથી રડતા ને? એટલે કઈ પૂછ્યું કે રામને કઈ થયું છે એના કારણે તું રડતી નથી ને આટલી બધી? રામ તો કુશળ છે ને? રામના સમાચાર કઈ પૂછ્યા. પેના હોય તો પૂછી શકે ને સમાચાર. કેમ ભરતના ના પૂછ્યા? કેમ લક્ષ્મણના ના પૂછ્યા? કેમ શત્રુઘ્નના ના પૂછ્યા? કઈ રામ પ્રત્યે કઈને પ્રેમ હતો એટલા માટે રામના કુશળ સમાચાર પૂછ્યા. એટલે કીધું રામ તો કુશળ છે ને. અને જ્યાં રામની કુશળતાના સમાચાર જ્યારે કઈ પૂછ્યા ને ત્યારે તો મંથરાએ રાડ પાડી મોટી. કઈ એવા શ્રેષ્ઠ વ્યક્તિના નામ લેવાય ને ત્યારે અધમ વ્યક્તિઓ રાડ પાડતા હોય છે. જ્યારે શ્રેષ્ઠ વ્યક્તિ હોય ને એના જ્યારે નામ લેવાતા હોય ને
ત્યારે આ ઊંચો થાય. આનું કેમ નામ ઊંચું થાય છે, અમારું કેમ નથી થતું? પણ આ ભગવાનને અને ભગવાનના ભક્તોને કોઈ રોકીએ કે? કારણ કે ભગવાનના ભક્તો ભગવાન લાજ રાખતા હોય છે. કારણ કે ભગવાન સદંતર હંમેશા ભક્તની રક્ષા કરવા બેઠા છે. ભગવાન સાચા ભક્તના છે. ભગવાન ભક્તના પ્રેમી છે. ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાન ભક્તના ચાહક છે. ભગવાન સાચા ભક્તને મેળવવા માગે છે. ભગવાન સાચા ભક્ત માટે આખા બ્રહ્માંડનો પ્રલય કરવો પડે ને તો એને વાર લાગતી નથી. એટલે રામને કુશળતાના સમાચાર જ્યારે કૈકેયીએ મંથરાને પૂછ્યા તો મંથરાએ તો મોટી રાડ પાડી અને બોલી ઉઠી કે રામને વળી શું થવાનું છે? રામને શું થવાનું છે? રામ તો આનંદમાં જ હોય ને, એનો તો કાલે રાજ્યાભિષેક થવાનો છે, એની છે ચિંતા. એ તો લહેર કરે છે, એને તો ક્યાંક કોઈના ઘા પડ્યા છે તો એને કઈ ચિંતા હોય, એને કઈ દુઃખ લાગતું હોય. ઘા તો તને પડ્યા છે, આવો શબ્દ માર્યો. હું કીધું કૈકેયીને આ સ્વીટ પોઈઝન એક આવી રીતે મેં લીધું, ઘા તને પડ્યા છે. પણ ત્યારે ભગવાનના ભક્તને બહુ અસર ના થાય, કારણ કે સમજે કે બોલી ગયું છે. આ તો બોલી કે રામને વળી શું થવાનું છે? રામ તો આનંદમાં જ હોય ને, એ તો લહેર કરે છે, એમને ક્યાંક કોઈના ઘા પડ્યા છે તો ઘા થવાના, ઘા તો તને પડ્યા છે. આપી દીધું સ્વીટ પોઈઝન, વેરે આપી દીધું અને મંત્રે મેલી દીધો. અને કૈકેયીમાં શબ્દ તો ગયો, શબ્દ ગયો એટલે અસર તો કરે. પ્રથમ શબ્દ ગયો એટલે બીજું જવાનો, બીજો ગયો એટલે ત્રીજો જવાનો, એટલે પ્રથમ શબ્દ ગયો એટલે જવાનો તો ખરા જ, યાદ તો રહેવાનો સ્મૃતિ થાય ત્યારે. કૈકેયીએ પાછું કીધું, મંત્રા રામ તો આનંદમાં છે ને, ચાલો તે જણ રામના સમાચાર નથી, તું એમ કે છો કે રામને વડે શું થવાનું, એ તો આનંદમાં છે ને, ચાલો રામ આનંદમાં છે ને, તે જાણી મને સુખ થયું. કૈકેયીને પ્રેમ તો છે હજી રામ પ્રત્યે, છે ને, શબ્દ સાંભળે છે તો હજી એમને પ્રેમ છે. રામ આનંદમાં છે તે જાણી મને સુખ થયું. પણ આ મને ઘા પાડીની વાત કરી, એ તું શું કહેવા માંગે છે? કે તને ઘા પડ્યા છે એમ તું કે છો? મને શા ઘા પડ્યા છે એની વાત તો તું કર મને, એની વાત તો તું મને કર. હું તો સાવ સાજી છું, મને કોઈ પ્રકારનું દુઃખ નથી. રાજા દશરથ જેવા પતિ મળ્યા, રામ જેવા પુત્ર મળ્યા, ભરત જેવો પુત્ર મળ્યો, 4 પુત્ર મારું ધ્યાન રાખે છે, 4 પુત્ર મારી સેવા કરે છે, કમ્પ્લીટ છે. ત્યારે મંથરા કહે છે, એની વાત આપણે કાલે કહીશું કે અધમ શબ્દ કાલે શું કૈકેયીને ભરમાં આવે છે ફરીવાર, એ આપણે કાલે શ્રવણ કરશું. અહીં આપણે કથાને પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.